સેવાપરાયણ ગુરુ હોય છે. દંભાદિ રહિતમ નરમ. હેતુ આવ્યો કે તમારે દંભ વગેરે કમસે કમ આપણા જીવનમાં દંભ હોય તો વાંધો નહીં, હોય છે માણસ, ન હોવો જોઈએ સારી વાત છે. પાછું કહી દઉં છું, દંભ કીધું બાબા કીધું જીવનમાં ચાલે. અરે ભાઈ, નો હોવો સારી વાત છે, પણ કદાચ આપણે દંભ પૂરેપૂરો, હું પણ સાવ દંભાદી તો રહિત તો હોઈ શકું નહીં. તમે મને એક્ઝેક્ટ પૂછો કે ટોટલ પ્રોપર્ટીનું લિસ્ટ આપો તો અત્યારે હું જાહેરમાં પ્રકટ ન જ કરું. ચાલો ટ્રાય કરો કે તમારું ટોટલ પ્રોપર્ટી કેટલી, સ્થાવર જંગમ, બેંકમાં કેટલા, એફડી કેટલી, બધું કમ્પ્લીટ. જો દંભાદી રહિત હોય તો કમ્પ્લીટ આઈને પ્રકટ કરી દો. હું ના પાડી દઉં કે ના ના એ ના કરી શકાય. એટલે તો દંભ તો છે. મારી જ વાત કરો, મારા દંભ તો કહેવાય કે નહીં. અત્યારે તમે કોઈ બોલ્યા નથી, કદાચ તમે એમ કહો પૂરેપૂરું લિસ્ટ પ્રકટ કરો, બેંકમાં કેટલા, લોકરમાં કેટલા, કઈ જગ્યાએ કેટલા પડ્યા છે, કેટલી સાવર મિલકત, કેટલી જંગમ મિલકત. તો કઈ હું કઈ ઓડિટરનો રિપોર્ટ લઈને ના હું જો કમ્પ્લીટ બધું કોઈ દી શક્ય નથી. તો એ આપણે સમજીએ કે આપણે માનવ જીવનની અંદર દંભાદી રહિતમ હોવું ગુરુ માટે પણ કઠિન હશે, પણ છતાં એટલું તો થઈ શકે કે સેવા અને કથાની બાબતમાં તો દંભ ના કરવો જોઈએ. એટલું તો થઈ જ શકવું જોઈએ, એમાં તો ચાલે જ નહીં. સેવા કરતા હોય તો કહેવાય, ન કરતા હોય તો નથી કરતા. સેવા જેટલી કરતા હોય એટલી કહેવાય ભાઈ, જેટલી કરતા હોય એના કરતા વધારે બતાવાય પણ નહીં કે હું તમે આટલી એટલી સેવા કરી, આટલો સેવા પરાયણતા છે. કાલે મેં વાત કરી હતી કે ના, ગોપાલદાસ ખાલી એમ એના પુત્રએ એમ કીધું કે સેવા માટે બહાર ગયા છે, તો મહાપ્રભુજી કીધું કે સેવાની વાત પણ જો લેવા વચ્ચે હવે આના ઘરમાં પણ રહેવાય નહીં. મહાપ્રભુજી તો એવા આચાર્ય છે ને, આ આચાર્યનો આવો દુરુપયોગ. આ આચાર્ય આવા છે કે સેવાની વાત પણ પ્રદર્શિત થાય તો સ્વીકારતા નથી, એની બધા જાહેર મનોરથો થઈ ગયા. પુષ્ટિ માર્ગમાં સંપૂર્ણ સેવાનું પ્રદર્શન થઈ ગયું, સામગ્રીનું પ્રદર્શન થઈ ગયું. અત્યાર સુધી તો 56 ભોગ કુંવારોનું પ્રદર્શન થતું હતું, હવે તો નવું ચાલ્યું છે આંબા મનોરથ. એ તો આંબા તો અંદર ભોગ ધરવાની વાત હતી, ક્યારે આંબા મનોરથ તો કઈ, તો એનાય મનોરથ થઈ ગયા. ચાલો બધું પ્રદર્શન કરવું. આ મહાપ્રભુજી કે જે સેવાની વાત કરે કોઈ, એ મંજૂર નથી મહાપ્રભુજીને કે આ ઘરમાં મારે રહેવું જોઈએ નહીં. છતાં ગોપાલદાસનો ભાવ શું છે જોઈ લઉં. ગોપાલદાસને પૂછ્યું કે ક્યાં ગયા હતા, રાત પેટ લાગ્યું છે, પેટના કામે ગયો હતો. મહાપ્રભુ કીધું હવે બરાબર, કે પેટ લાગ્યું છે તો જવું પડે બહાર, સેવા માટે બહાર ગયો તો. મહાપ્રભુ આ ઘરમાં પણ ન રહેવાય. આવા આચાર્ય, આ આચાર્યની ગરિમા તો જુઓ કે આ આચાર્ય એ સેવાની વાત પણ મંજૂર નથી કે કોઈ વાત બહાર જાય. તો સેવાનું છડેચોક પ્રદર્શન કરવું, એને ભગવત સેવા કેવી રીતે, આ દંભ છે. દંભાદિ રહિતમ. ગુરુ તો કમસે કમ દંભથી રહિત હોવા જોઈએ, સેવા કથાની બાબતમાં દંભ કરતા ન હોવા જોઈએ, એટલું તો આવશ્યક છે. લૌકિક રહસ્યમાં તો બધાને બધું કોઈ ન બતાવતું હોય. લૌકિક રહસ્ય ઘણા બધા રહસ્ય એવા હોય આપણે લૌકિક જીવનના, પણ સેવાની કથાની બાબતમાં તો દંભ ના કરવો જોઈએ. સેવાને કથાની બાબતમાં દંભ ના કરવો જોઈએ. એ દંભાદિ રહિતમ નરમ. અને ભાગવત તત્વજ્ઞ સેવા કોઈ મનકલ્પિત પ્રકારની જેવી તેવી સેવા નહીં, એ ફલરૂપ નહીં થાય. સેવા પ્રમાણ મૂલા એવ પુરુષાર્થ પર્યાવસાયની. આ મહાપ્રભુજીનું વચન છે કે પ્રમાણ મૂલે એવ, પ્રમાણ મૂલા હોવી જોઈએ સેવા. પ્રમાણ ક્યાંથી આવશે? ભાગવત. ભાગવતમાંથી પ્રમાણ આવે છે ને, તો ભાગવત તત્વજ્ઞ હોવું જરૂરી છે. ભાગવતના તત્વને જાણીને ભગવત સેવા કરવી જોઈએ, કારણ કે સેવા તો ભાગવતમાંથી આવેલી છે. તો પ્રમાણ મૂલા એવ પુરુષાર્થ પર્યાવસાયની. તો એ પુરુષાર્થ પર્યાવસાયની ક્યારે થશે સેવા? કે જો ભાગવતોક્ત પ્રકારથી થતી હશે. શ્રી ભાગવત માર્ગેને સકથંચિત તરિષ્યતિ. તો આ 3 લાયકાત ગુરુની બતાવી છે શ્રી મહાપ્રભુજી. હજી વાત પૂરી નથી થતી ગુરુ માટે. મહાપ્રભુ કહે કે આવી 3 લાયકાત ધરાવતા ગુરુ પ્રાપ્ત ન હોય તો મહાપ્રભુ કહે છે તદભાવે સ્વયં વાપી મૂર્તિમ કૃત્વા હરે ક્વચિત પરિચર્યામ સદા કુર્યાત તદરૂપમ તત સ્થિતમ. ગુરુ ન મળે તો ચિંતાની વાત નથી. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ગુરુ ન મળે તો કોઈ ચિંતાની વાત નથી. ગુરુ હોય તો એ યોગ્ય લાયકાત વાળા હોવા જોઈએ. યોગ્ય લાયકાત વગરના ગુરુ કરવાની મહાપ્રભુજી ના પાડે છે. તો શું કરવું? તો તદભાવે સ્વયં વાપી મૂર્તિમ કૃત્વા હરે ક્વચિત પરિચર્યામ સદા કુર્યાત તદરૂપમ તત્ર ચ સ્થિતમ. તદભાવે સ્વયં વાપી. તો કૃષ્ણના કોઈ પણ સુંદર મનગમતું કૃષ્ણનું કોઈ સ્વરૂપ પધરાવીને
એની સેવામાં લાગી જવું. હવે આ મહાપ્રભુજી કેમ કહે છે, ન પુષ્ટાવાનું ત્યાં પ્રકાર કહ્યો મહાપ્રભુજી, ત્યાં ન બ્રહ્મ સંબંધ આવ્યું, કઈ ના. મહાપ્રભુજી શું કામ આ કહે છે એનું રહસ્ય સમજવા જેવું છે કે પુષ્ટિ માર્ગમાં ગુરુની જ જો આવશ્યકતા હોત કે ગુરુ વગર ચાલે જ નહીં, દોષવાળા તો દોષવાળા, આપણે દોષ જોવાવાળા કોણ, એવું જો હોત તો મહાપ્રભુ આમ કેમ કે તદભાવે સ્વયં વાપી મૂર્તિમ કૃત્વા હરે ક્વચિત પરિચર્યામ સદા કુર્યા તદરૂપમ તત સ્થિતમ. મહાપ્રભુજીનું કહેવાનું તાત્પર્ય એ થઈ રહ્યું છે કે ગુરુ શા માટે, બ્રહ્મ સંબંધ શા માટે, મૂળ વસ્તુ એ છે. જેમ આપણા કહેવત છે, કાઠિયાવાડી કહેવત છે કે રોટલાનું કામ છે કે ટપાકાનું. ટપાકા કેમ મારે, કેવી રીતે મારે, એનું કામ છે કે રોટલાનું કામ છે. તો મહાપ્રભુજી એ કહેવા માંગે છે કે આપણે રોટલાથી મતલબ છે કે એની પદ્ધતિથી મતલબ છે, કેમ બનાવે છે. તો બ્રહ્મ સંબંધ સેવા માટે છે. ઠાકોરજીને પુષ્ટ કરીને ગુરુને આપણે ગુરુ ધારણ કરીએ તો સેવા માટે ધારણ કરીએ છીએ. હવે ગુરુ જ ન મળ્યા યોગ્ય તો મહાપ્રભુ કહે છે કે સેવા માટે ગુરુ કરવાના હતા, સેવા માટે બ્રહ્મ સંબંધ, તો તમે પોતે સેવા કરો. સેવાથી વંચિત રહી શકાય નહીં, કારણ કે ભગવદ રૂપ સેવા તમ તત્ સૃષ્ટિ ન થા ભવે. આ સૃષ્ટિ જો પુષ્ટિ સૃષ્ટિ છે, ભગવત સેવા વિના રહી શકે નહીં. તો ભગવત સેવા વિના રહી શકાય નહીં. એને તો ભગવદ એના અસ્તિત્વનું એ સાફલ્ય, એનું અસ્તિત્વનું સાફલ્ય છે કે ભગવદ રૂપની સેવા. તો મહાપ્રભુજી કહે છે હું આપું છું છૂટ તમને કે તમે સેવા પરાયણ થઈ જાઓ. ઠાકોરજીને કૃષ્ણને પધરાવીને, કૃષ્ણ તો વિરાજે જ છે ને, તદરૂપમ તત સ્થિતમ. કૃષ્ણ ક્યાં નથી, ક્યાં નથી, ક્યાંય જગ્યાએ કૃષ્ણ નથી. સર્વત્ર કૃષ્ણ સર્વવ્યાપક પરમાત્મા છે, અંતર્યામી છે, સર્વત્ર વ્યાપ્ત છે. તો કૃષ્ણની તો ક્યાંય જગ્યાએ અભાવ હોઈ શકે નહીં. કૃષ્ણ ક્યાંય ન હોઈ શકે એવું બને નહીં. તો એના સુંદર એક રૂપને પધરાવો તો એમાં કૃષ્ણ કેમ ન હોય? તદરૂપમ તત સ્થિતમ અતસ્તુ બ્રહ્મવાદે ન કૃષ્ણે બુદ્ધિર્વિદે. કૃષ્ણ તો છે ને છે. ખરા એમ કે વલ્લભકુલનો હાથ અડે ને પછી ઠાકોરજીને મોઢું ખુલે છે, પછી અરોગે. વલ્લભકુલના હાથ અડવાથી કઈ થતું નથી. કૃષ્ણ તો ત્યાં છે. કૃષ્ણ તો પેલા પણ છે. વલ્લભકુલનો હાથ ન અડ્યો એની પેલા પણ કૃષ્ણ તો છે. પણ આપણા ભાવનું સ્થાપન છે. એટલે જે ભાઈ બોલે છે હું સમજી જવું પડે, એનું કહેવાનું એમ થાય છે કે કદાચ અડે હોય તો બધા જાય, એમ કહેવાનું. બિરાજે એ કારણ કે દેવલકત્વનું સ્પષ્ટ થવું તો એટલું નિષિદ્ધ છે. પણ જો દેવલક હોય તો, જો દેવલક હોય, ઠાકોરજી નામનો ધંધો કરતા હોય, ઠાકોરજીના નામનો, ઠાકોરજીની સેવાનો ધંધો કરતા હોય તો અડે તો કૃષ્ણ બિરાજતા હોય તો વધારે જાય. એ વાત સત્ય છે, સંપૂર્ણ સત્ય છે. પણ મહાપ્રભુજી કહે છે કે આપણે કૃષ્ણથી કામ છે, કૃષ્ણ માટે ગુરુ છે, ગુરુ માટે કૃષ્ણ નથી. કૃષ્ણ માટે ગુરુ કહી રહ્યા છે. હવે નો પ્રાપ્ત હોય તો આપણે કૃષ્ણથી શું કામ વંચિત રહેવું? એ તો બધે જ છે. કૃષ્ણ તો બધે જ છે. પ્રહલાદજીને પણ પ્રાપ્ત હતા, નરસિંહજી થાંભલામાંથી પ્રકટ થઈ ગયા. આપણે ત્યાં નરસિંહ ચૌદશનો ઉત્સવ છે, એટલે નરસિંહ ચૌદશ બરાબર મનાવીએ તો જન્માષ્ટમી મનાવવાનો આનંદ આવે. નરસિંહ ચૌદશ મનાવીએ, ગંગા દશેરા મનાવીએ, આ મહાત્મ્ય પ્રદર્શક ઉત્સવો મનાવીએ તો આપણને જન્માષ્ટમીનો પણ આનંદ આવે. અને પેલા આપણે નરસિંહ ચૌદશ સુંદર મનાવીએ, જે ઠાકોરજીમાં નદી સ્વરૂપ નથી ને આ સ્વરૂપ નથી ને આ મિશ્રીના છે, નનસખડીના છે, આ છાપેલા છે ને આ હાથ કલમના છે ને આવું જે વાત કરતા હોય, નરસિંહ ચૌદશ બરાબર મનાવી નથી. નરસિંહ ચૌદશ બરાબર મનાવી નથી. નરસિંહ ચૌદશ મનાવે તો આ વાત જ ના આવે. કારણ કે પ્રહલાદજી તો થાંભલામાં ક્યાંથી આવી ગયા? છાપેલા ચિત્ર સેવા અને સ્વરૂપ સેવાની વાત કરતો હોય. મૂર્ખાઈ છે. આપણે નથી ચિત્રને સેવતા, નથી સ્વરૂપને સેવતા, આપણે સેવીએ છીએ કૃષ્ણને. અને કૃષ્ણ બધે છે, ચિત્રમાં પણ છે, સ્વરૂપમાં પણ છે, લાલનમાં પણ છે, અને શ્યામ સ્વરૂપમાં પણ છે. અને કદાચ કોઈ સ્વરૂપ ન હોય તોય કૃષ્ણ છે. કૃષ્ણ તો બધે જ છે. આપણો કૃષ્ણ બ્રહ્મ પરમાત્મા ભગવાન છે. તો ચિત્રજી, અમે ચિત્રજીની સેવા જ નથી કરતા, અમે તો કૃષ્ણ સેવા કરીએ છીએ. અમારે ત્યાં કૃષ્ણ બિરાજે, ચિત્ર થોડું બિરાજે છે, ચિત્ર થોડું અરોગે છે. અમે કૃષ્ણ સેવા કરીએ છીએ. આ ભાવને, આ સ્પિરિટ આપણે રાખવી જોઈએ કે અમે કૃષ્ણ સેવા કરીએ છીએ, ચિત્ર સેવા નથી કરતા. કારણ કે ચિત્રજી ઓછું, સ્વરૂપ વધારે, શ્યામ સ્વરૂપ એનાથી વધારે. મૂર્ખાઈ વાત, ઉપર માર ખાલી, બિલકુલ ખાલી. અરે ભાઈ, તમે ક્યાં ચિત્રની સેવા કરો છો? કૃષ્ણની સેવા કરો. અને કૃષ્ણની સેવા કરવી જોઈએ. તમારે ત્યાં પણ કૃષ્ણ છે, અમારે ત્યાં પણ કૃષ્ણ છે.
નિધિ ને પ્રતિનિધિ એ ઉપરનો મગજ ખાલી છે. આ નિધિ પ્રતિનિધિ વાળાનો ઉપલો માળ ખાલી જ છે. વૈષ્ણવ આવો બધા ભેદ કરતા હોય છે, સકડી અનસકડીના, ચિત્રના, સ્વરૂપના. અને અમારા બધા ગુસ્સાઈ બાળકો નિધિ ને પ્રતિનિધિ ને એવો ભેદ કરતા હોય, એ ઉપલો માળ ખાલી. કૃષ્ણની સેવામાં નિધિ પ્રતિનિધિ આવ્યા ક્યાંથી? એક કૃષ્ણ મોટો એક કૃષ્ણ નાનો એમ કેમ હોઈ શકે? એક કૃષ્ણ મોટો એક કૃષ્ણ નાનો એવી રીતે કેમ હોઈ શકે? કૃષ્ણ છે ને બસ. કારણ કે ઉપલો માળ કેટલો ખાલી. મને ગોસ્વામી બાલક એમ કીધું કે નિધિ તો નથી ને તમારે? એમ કે નહીં, નિધિ નથી. પણ મેં કીધું કૃષ્ણ છે. હા, ઈ તો હોય. હવે ઉપલો માળ ખાલી જ કહેવાય કે ના કહેવાય? ગોસ્વામી બાલક પરમ પૂજ્ય ધર્મ ધુરંધર. મેં કીધું નિધિ સ્વરૂપ છે. મને પૂછ્યું નિધિ સ્વરૂપ તો નથી બિરાજતા ને? તમે કીધું નહીં, નિધિ નથી બિરાજતા. ગામને દેખાવા નિધિ તો નથી, અમારા નિધિ છે. તમારે એ શું કામ બતાવું? નિધિ નથી. મેં બોલો મેં કીધું કૃષ્ણ છે. ભાઈ આમ હળવેકથી કીધું કૃષ્ણ છે. હા, એ તો હશે, એ તો હોય જ ને. પણ કૃષ્ણ હોય પછી નિધિ એના કરતા મોટી વસ્તુ છે કઈ. કૃષ્ણ હોવું એ નિધિ હોવાનું કઈ વધારે કઈક વધારે મહત્વ. કારણ આપણે શું કહેવાય હોય ની ઉપર તો એને કેવું શું? આપણે એની આવે કે શાસ્ત્રાર્થ ના કરાય. બુદ્ધિ વગરના લોકો સાથે શાસ્ત્રાર્થ કરવાની મનાય છે. ઉપલો માળ ખાલી એને શાસ્ત્રાર્થ ના કરાય. ઉપલો માળ જેનો ખાલી એને શાસ્ત્રાર્થ સમજાવો કે શાસ્ત્ર સમજાવો. આ તમે અહીં બેઠા છો એટલે હું માનું છું કે ઉપલો માળ ખાલી નથી, કે મહાપ્રભુના વચન સાંભળવા આવ્યો એટલે સંભળાવું છું. બાકી ઉપલો માળ ખાલી વાળાને સંભળાવાય જ નહીં. તમે અહીં આવીને બેઠા છો, અહીં નથી પ્રસાદનું આયોજન, નથી કઈ આયોજન, જલની વ્યવસ્થા નથી, પ્રસાદની વ્યવસ્થા નથી, રાસ ગરબા કીર્તન કઈ નથી, અને તોય તમે આવ્યા તો એનો મતલબ કે આવું નથી. નકા તો મારો ટાઈમ બગાડવો જોઈએ નહીં. મારે ટાઈમ ને કામ ખોટો ખોટો બગાડવો 6 કલાક 6 કલાક બગાડવાનું કોઈ કારણ નથી. પણ તમે સાંભળવા કઈક ઈચ્છી રહ્યા છો તો મારે સંભળાવવું જોઈએ. બાકી ખોટે ખોટું શાસ્ત્ર ગમે એની સાથે કરવાની કોઈ જરૂર નથી. એટલે આ આપણો કૃષ્ણ સેવા પરમ વિક્ષિત અંબાદી રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાદરાત. ગોપીનાથજી શું આજ્ઞા કરે છે? ગોપીનાથજીના વચનમાં ગુરુ ક્યાં આવે છે? આપણે નાની પુસ્તિકા તૈયાર થઈ જશે. ગુરુનું સ્થાન પુષ્ટિ માર્ગમાં. ગોપીનાથજી શું આજ્ઞા કરે છે? ગોપીનાથજી આજ્ઞા કરે છે, જો ભક્તિવર્ધની આવશે પાછું. ગોપીનાથજી કહે છે કે આપણે ભક્તિની વ્યાખ્યા શું છે? મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ શુદ્રદ સર્વતો અધિક સ્નેહ ભક્તિ. પરિભાષા, ભક્તિની પરિભાષા આ છે કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સર્વથી અધિક સુદૃઢ સ્નેહ એ ભક્તિ. તો ગોપીનાથજી કહે છે કે મહાત્મ્ય જ્ઞાન પહેલું અંગ છે, પૂર્વાંગ. ઉત્તરાંગ સ્નેહ છે. તો પૂર્વાંગ મહાત્મ્ય જ્ઞાન કેમ થાય? તો ગોપીનાથજી કહે છે કે મહાત્મ્ય જ્ઞાપના એવ શ્રવણ ગુણ કર્મણામ શાસ્ત્રાણામ ઉપયોગો અત્ર તત્રાકાંક્ષા ગુરોર ભવે. હવે ગુરુની જરૂરિયાત શું બતાવી છે? ખાલી ચરણ સ્પર્શ દઈને ઉદ્ધાર કરવા માટે, બ્રહ્મ સંબંધ દેવા માટે નહીં, કે ભગવાન શ્રી કૃષ્ણનું મહાત્મ્ય એનું જ્ઞાન એ શાસ્ત્રોથી થાય. ભાગવત, પુરાણો, વેદ, નારદ પંચરાત્ર, આ બધા શાસ્ત્રો દ્વારા એ ભગવાન મહાત્મ્યનું જ્ઞાન થાય. અને શાસ્ત્રોનો ઉપયોગ છે ભગવાન મહાત્મ્ય બતાવવા માટે. ભગવાનનું મહાત્મ્ય હશે તો સ્નેહ પ્રકટ થશે. દેવી જીવ હોય તો સ્નેહ કોને પ્રકટ થાય? દેવી જીવ હોય તો. બાકી પુષ્ટિ માર્ગમાં રહેવા છતાં, મોઢે પોપટની જેમ ઘણું બધું કીર્તનો હોવા છતાં, પોપટિયા પાઠ જેવી રીતે ઘણું બધું શાસ્ત્ર મોઢે હોવા છતાં પણ પુષ્ટિ જીવ ન હોય તો એ ભક્તિ ના કરી શકે, બીજું ક્યાંક તોફાન કરે. એટલે એ બીજું તોફાન કરવાના છે. જેમ અમૃતના અધિકારી રાહુ કેતુ નહોતા, પણ એ દેવોની લાઈનમાં બેસી ગયા, અમૃત પી ગયા, તો કઈ એમાં કઈ અમર થઈ ગયા તો કઈ બહુ ફાયદો ન કરાયો સૃષ્ટિને. દર વખતે ગ્રહણમાં નડે છે. રાહુ અને કેતુ બનીને ફરે છે. પુષ્ટિ માર્ગમાં અમૃત પી ગયા, કીર્તન આવડી ગયા, ગ્રંથ આવડી ગયા, પણ ભક્તિમાન નથી. તો રાહુ કેતુની જેમ આપણને નડે જ છે. મનોરથ કરે, ના કરે, તોફાન કરે. એ તોફાન છે, આતંકવાદ. આતંકવાદીઓ. મહાપુરુષે કીધું વિવેક ધૈર્યાશ્રય રાખો, નહીં તો આપણે ગણ લેવી પડે આતંકવાદીની સામે. તો પણ હવે એવું કરાય નહીં. તોફાન કરી રહ્યા છે. કોઈ દાઢી લીલાના, કોઈ કીર્તનના, કોઈ જોગી લીલાના, કોઈ મનોરથના, માલા પેરામને તોફાન કરે છે. શું કામ? કે ભક્તિ નથી. બાકી બધું ઘણું તો આવડી ગયું.
માર્ગની રીત પણ ઘણી બધી આવડી ગઈ, ગ્રંથો આવડી ગયા, કીર્તન આવડી ગયા, પણ એનો ઉપયોગ શું? ભક્તિ માટે નહીં, લોકોને રીઝવવા માટે, લોકોને રીઝવવા માટે, પૈસા એકત્ર કરવા માટે. વાત તો એક જ છે. આપણે ગુરુ પૂર્ણિમા આપણે મનાવી લે એટલે ગુરુના વચનો આપણા ગ્રંથોમાં ક્યાં ક્યાં ગુરુ વિશે વાતો કરી છે, જેટલી મને યાદ આવે છે એટલી. એટલે ગોપીનાથજી મને યાદ આવે કે શ્રી ગોપીનાથજી આપણે અહીં બિરાજે છે. શ્રી ગોપીનાથજી આજ્ઞા કરે છે કે મહાત્મ જ્ઞાપના એવ શ્રવણ ગુણ કર્મણામ શાસ્ત્રાનામ ઉપયોગો અત્ર તત્રાકાંક્ષા ગુરુર ભવે દેહદ્રોણ્યા યયાસુ નામ પરંપારમ ભવાંબુદેહે ગુરુના કર્ણધારેણ યુતાર્યા સોપદેશતા. તો મહાત્મ્ય જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થશે? શાસ્ત્રોથી પ્રાપ્ત થશે. અને શાસ્ત્રો ભણવા માટે કોની જરૂરિયાત છે? તત્રાકાંક્ષા ગુરુર ભવે. ગુરુની આવશ્યકતા શાસ્ત્રોથી ભગવાન મહાત્મ્ય મેળવવા માટે ગુરુ આવશ્યક છે, નહીં કે માલા પેરામણીમાં હાજરી આપવા માટે, નહીં ખાલી બ્રહ્મ સંબંધ દેવા માટે, નહીં ઉદઘાટન કરવા માટે કે પધરામણી કરવા માટે, આપણા ઘરને પાવન કરવા માટે, ઉદઘાટન કરવા માટે. એમાં ગુરુની જરૂરિયાત નથી. એ તો આપણો સંબંધ છે કે બોલાવે તો આપણે એકબીજા બોલાવે તો ગુરુ સાથે એવો સંબંધ બંધાઈ ગયો છે તો એકબીજાના પ્રસંગોમાં હાજરી આપતા હોય. એ એવો ન્યાય ગૌણ વસ્તુ છે. મુખ્ય વસ્તુ છે શાસ્ત્રાનામ ઉપયોગો અત્ર તત્રાકાંક્ષા ગુરુર ભવે. શાસ્ત્ર એની પાસેથી જાણકારી પ્રાપ્ત થાય. શાસ્ત્રાનામ ઉપયોગો અત્ર તત્રાકાંક્ષા ગુરુર ભવે. એટલા માટે ગુરુની જરૂરિયાત છે એમ ગોપીનાથજી કહે છે, હું નથી કહેતો કઈ. ગોપીનાથજી આજ્ઞા કહે છે ગુરુની જરૂરિયાત એટલા માટે છે કે શાસ્ત્ર ભણાવે. 10-10 વર્ષ, 20-20 વર્ષ, 30-30 વર્ષ બાળકોની સાથે રહેનારા વ્યક્તિને પૂછો કે 16 ગ્રંથના ખાલી નામ બોલે, ખાલી ક્રમસર બોલી જાય નામ, તો ક્યાં આદાવાળા ગ્રંથ ક્યાંક બોલે, સર્વોત્તમજી બોલે, સર્વોત્તમજી 16 ગ્રંથમાં ક્યાં આવે? એ ખાલી 16 નામ, 30 વર્ષ આ ગુરુની એવી સેવા કરવામાં રહ્યા. એને પૂછો કે ખાલી નામ તો બોલી દો, 16 ગ્રંથના નામ બોલી દો, બીજું કઈ નહીં, અંદરનું મટીરિયલ તો કઈ નહીં, ખાલી નામ એ ના આવડે. ગોપીનાથજી આજ્ઞા કરે છે કે શાસ્ત્રાનામ ઉપયોગોત્ર તત્રાકાંક્ષા ગુરુર ભવે. એટલે ગુરુની જરૂરિયાત શું છે માર્ગમાં એ નક્કી કરે. ગોપીનાથજી કહે છે કે શાસ્ત્રો ભણવા માટે, એમાંથી ભગવાન મહાત્મ્ય આપણને પ્રાપ્ત થાય, એટલા માટે ગુરુની આવશ્યકતા છે. અને આવા જો ગુરુ મળે, શ્રી મહાપ્રભુજીની કૃપા, મહાપ્રભુજી પોતે તો છે જ, કોઈ ન મળે તો ચિંતા કરવા જેવું જ નથી. મહાપ્રભુજી તો સદૈવ બિરાજિત આનંદ પરમાનંદ રૂપ છે કે મહાપ્રભુજી પધારી નથી ગયા, એ તો આનંદ પરમાનંદ રૂપ આપણી સાથે બિરાજી રહ્યા છે. પણ ગુરુ મળે બીજા તો એના માટે ગોપીનાથજી બહુ સુંદર સ્તુતિ કરે છે. આ સ્તુતિ કહેવાય ગુરુની. તો કહે છે દેહદ્રોણ્યા યયાસુ નામ પરંપારમ ભવાંબુદેહે ગુરુના કર્ણધારેણ યુતાર્યા સ્વોપદેશતા. આ એક સ્તુતિ જેવું લાગે કે ગુરુની જાણે સ્તુતિ કરી રહ્યા છે કે દેહરૂપી નાવ મળેલું છે અને આ સંસાર સાગરમાં દેહરૂપી નાવ પડ્યું છે. આ દેહ એક નાવ છે અને સંસારનો સાગર છે. તરવા માટે નાવ તો તરવા માટે હોય ને, સંસારમાં ડૂબવા માટે ન હોય. નાવ એટલા માટે મળ્યું છે કે સંસારના સાગરને આપણે પાર કરવું છે. નાવ મળી ગયું પણ એકલું નાવ સંસાર પાર ન કરે. ખાલી નાવ પડ્યું હોય તો નાવ તો જેવો પવન આવતો જાય એ પ્રમાણે ફંટાતું જાય, પણ એની માટે પાર પહોંચાડવું હોય તો ગુરુના કર્ણધારેણ. ગુરુ તો કર્ણધાર છે. આ નાવ છે, આ નાવનો કર્ણધાર ગુરુ છે. અને એ કેવી રીતે ચલાવે, એનું ડ્રાઇવિંગ કેવું હોવું જોઈએ, એનું ડ્રાઇવિંગ કેવું હોવું જોઈએ? તો કહે છે ઉતાર્યા સ્વોપદેશતા. એવા ઉપદેશ કરે કે જેથી કરીને વ્યવસ્થિત આ નાવ ચાલે. નાવ ઉપદેશથી ચલાવવાનું છે, બીજી કોઈ રીતે ચલાવવાનું નથી કીધું, કોઈ પ્રકારથી નહીં. દેહરૂપી નાવ છે એને ચલાવવું કેવી રીતે? સ્વ ઉપદેશતા, આશીર્વાદથી નહીં, ચરણસ્પર્શથી નહીં, બીજા કોઈ પ્રકારથી નહીં. દેહરૂપી નાવને ચલાવવાનું કે ઉપદેશ કરો ખાલી, બીજું કાંઈ નહીં. આપના ઉપદેશથી અમારું આ દેહરૂપી નાવ ચાલવું જોઈએ સેવા અને કથાના માર્ગ ઉપર. તો એ ગુરુને કેવી રીતે ઉદ્ધાર કરવો? સ્વ ઉપદેશતા. એક ગોસ્વામી બાળકના પ્રવચન નથી પણ એક વૈષ્ણવ એક રેકોર્ડ કરી લીધું, આપ બોલે છે ને એ મને સંભળાયું. એમાં એમ કે છે કે અપસિદ્ધાંત તો છે, અમે જાણીએ છીએ, આ બધું અમે કરીએ, ઘણું બધું અપસિદ્ધાંત છે, પણ હવે કોઈ બીજો ઉપાય રહ્યો નથી એટલે અમારે ફરજિયાત કરવું પડે છે. આ તો નકર જીવનો ઉદ્ધાર કેમ થાય? ઉદ્ધારનો હવે કોઈ બીજો રસ્તો નથી અપસિદ્ધાંત સિવાય. અપસિદ્ધાંત થી ઉદ્ધાર કરવો, જીવનો ઉદ્ધાર થશે કે નરકમાં જશો? બે
બીજો કોઈ રસ્તો નથી. શું સેવા કથાનો રસ્તો બંધ થઈ ગયો? અષ્ટાક્ષરનો રસ્તો બંધ થઈ ગયો? શ્રી કૃષ્ણ સરનામામાં એ રસ્તો બંધ થઈ ગયો? આ તો અમારે કરવું પડે, નહીં તો જીવનો ઉદ્ધાર કેમ થાય? હવે જીવની એટલી બધી ઉદ્ધારની ચિંતા, તમારા ઉદ્ધારની ચિંતા પહેલા તો કરો કે તમારું શું થશે. તો આ ગુરુ વિશે શ્રી ગોપીનાથજી એમ આજ્ઞા કરે છે કે યોગ્ય ગુરુ પોતાના ઉપદેશથી એ શિષ્યના દેહરૂપી નાવને આ સંસાર સાગરમાં પાર કરાવવા માટે એ ચલાવે છે. ઉપદેશથી. ઉપદેશ સિવાયનું બાકી બધું કરે, ઉપદેશ ના કરે તો શું કરવું? તો આ ગોપીનાથજીના વચનોમાં આપણને પ્રાપ્ત થાય છે કે ગુરુ એટલે કે કેવા હોવા જોઈએ. હવે શ્રી ગુસાઈજી, ગોપીનાથજી પછી શ્રી ગુસાઈજી. શ્રી ગુસાઈજી શું આજ્ઞા કરે છે? તો શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે સર્વોત્તમ સ્તોત્રમાં, કૃષ્ણ જ્ઞાન દો ગુરુ હું. જો ગુરુની લાયકાત કેવી છે અહીં, કૃષ્ણનું જ્ઞાન આપનાર એક ગુરુ, કૃષ્ણ જ્ઞાન દો ગુરુ હું, શ્રી ગુસાઈજી આજ્ઞા કરે. ભગવાને આ વખતે જીવોનો ઉદ્ધાર કરવાનું કેવી રીતે વિચાર્યું છે અનવતાર કાળની અંદર? તો શ્રી ગુસાઈજી કહે છે દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન્ન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતં ચકારે. દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન્ન પ્રકટમ હરિ, પોતાનું મહાત્મ્ય દેવી જીવોની વચ્ચે વાણી દ્વારા પ્રકટ કરવું, અને એના માટે પોતાના મુખને મહાપ્રભુજી મુખને પ્રકટ કર્યું છે. તો ઉદ્ધારની હવે રીત કઈ છે? વાણી દ્વારા જીવને દેવી જીવોની વચ્ચે વાણીથી ભગવાન મહાત્મ્ય પ્રકટ કરવું, એના કારણે એની અંદર ભક્તિ પ્રકટ કરવી, આ ઉદ્ધારની સિસ્ટમ છે અનવતાર કાળની. એટલા માટે શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર એ પ્રકટ થયા છે. અને એટલા માટે ગુરુ કેવા હોવા જોઈએ? તો કહે છે કૃષ્ણ જ્ઞાન દો ગુરુ હું, કૃષ્ણનું જ્ઞાન આપનારા એક ગુરુ. હવે શ્રી ગોકુલનાથજી શું આજ્ઞા કરે છે? આ કૃષ્ણ જ્ઞાન દો ગુરુને શ્રી ગોકુલનાથજી કેમ સમજાવે છે? તો ગોકુલનાથજી એમ કહે છે કે ગુરુ કોણ કહેવાય? ગુરુ કોણ કહેવાય? તો ગુરુ માટે ગોકુલનાથજી એમ કહે છે કૃષ્ણ જ્ઞાન દો ગુરુ કેમ કીધું? તો ગુરુ કોણ હોઈ શકે? કે જે માર્ગના પ્રવર્તક હોય. પેલી લાયકાત ગુરુની કે માર્ગના પ્રવર્તક હોય અને આ માર્ગનું જે ફલ હોય તે આપવામાં સક્ષમ હોય, એ ગુરુ હોય છે. માર્ગનું ફલ ભક્તિ, સર્વાત્મ ભાવ, ચેતસ તત્પ્રવણમ, એ જે દાન કરવામાં સમર્થ હોય એ આ માર્ગનો ગુરુ હોય છે. આ શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે. અને એટલા માટે ગોકુલનાથજી શું કહેવા માંગે છે કે એ ગુરુ શ્રી મહાપ્રભુજી છે. માર્ગનું ફળ દાન કરવાનું સામર્થ્ય તો કોઈનામાં છે નહીં. સાધનનું દાન કરી દે તો બહુ સારી વાત છે કે સેવા છે એટલું તો બતાવજો. સાધન તો તમે ઇંતજારનું તો બતાવો. તમારા ઘરમાં સેવા કરો, એમાં તમે 17 ઓબ્જેક્શન લ્યો છો. નળનું જલ નહીં ચાલે ને આ પ્લાસ્ટિક પાઇપ નહીં ચાલે. મોટું સેવા કેમ ન કરે એના માટેના ઉપાય છે આ. પ્લાસ્ટિક પાઇપ ન ચાલે, તમારા ઘરમાં મેન કેવી છે, અપરસ કેટલી રાખી શકશો, એપાર્ટમેન્ટનું જલ નહીં ચાલે, ખાલી મિશ્રી ધરો, ઝારીજી ન ભરો ને ખાલી મિશ્રી ધરો. કેટલાય ફંડ કાઢેલા છે. કારણ કે કોઈ પણ રીતે સેવા ન કરે, ઘરમાં સેવા ન કરે એના માટે બધા કેટલાય ઉપાયો બતાવી જાઓ. કારણ પોતે બોલવું તો સેવા કરો એમ બોલવું જ પડે, પણ હવે સેવાથી કંટાળે, સેવા ન કરી શકે. જે મેં પેલા વાત કરી હતી કે અમારા એક ભત્રીજાએ એમ જઈને કીધું કે તમે શું સેવા કરો, સખડી ભોગ કરો છો બધા, 10 પ્રકારની સખડીના 8 પ્રકારના રાયતાના, એ આવવું જોઈએ. તમને આવડે છે કોઈને? 10 પ્રકારની સખડીના નામે આવડે છે? કહો અઘરું હશે, આ ના કરાય. રોજ 10 પ્રકારની સખડી કરવાની, રોજ 8 પ્રકારના રાયતા કરવાના. એના ઘરમાં પણ નથી આવતું. એના ઘરમાં એકાદ રાયતું રોજ થાય છે, પણ એક થાય છે લગભગ. 10 પ્રકારના 8 પ્રકારના રાયતા, 10 પ્રકારની સખડી એ ફરજિયાત છે. સેવા કેમે કરીને સેવાને અઘરી બનાવીને લોકો સામે પ્રદર્શિત કરવી, જેથી કરીને લોકો સેવા ન કરે. તો માર્ગનું સાધન પણ બતાવવા સક્ષમ નથી, તો પછી ફળ આપવાની વાત ક્યાં રહી? તે તો મહાપ્રભુજી ગુરુ છે. કૃષ્ણ જ્ઞાનદો ગુરુ શ્રી મહાપ્રભુજી છે કે જે માર્ગનું ફળ આપવા માટે સક્ષમ છે અને માર્ગના પ્રવર્તક ગુરુ છે. બાકી બધા ગુરુ દ્વારભૂત હોઈ શકે, અને ન હોય તો કમસે કમ હરિરાયજી. એમ હરિરાયજી હવે શું આજ્ઞા કરે છે? ગોકુલનાથજી પછી હરિરાયજીનો ક્રમ. હરિરાયજી એમ આજ્ઞા કરે છે કે ભાઈ જે પણ ગુરુ હોય એ મહાપ્રભુજીમાં નિષ્ઠાવાળા હોવા જોઈએ. પછીના જે ગુરુ જે છે એ શ્રી મહાપ્રભુજીમાં નિષ્ઠાવાળા હોવા જોઈએ. એ શ્રી હરિરાયજીની આજ્ઞા છે. હવે અષ્ટસખામાં
અષ્ટસખાની અંદર સુરદાસજી વગેરે એ કહી રહ્યા છે કે ગુરુ તો શ્રી વલ્લભ મહારાજ, એ તો ગુરુ તો શ્રી મહાપ્રભુજી એ છે, એ અષ્ટસખાન ભગવદીઓની વાણીમાં ગુરુ તો શ્રી વલ્લભ મહારાજ, તો મહાપ્રભુજી જ ગુરુ છે બધાના. તો એ ભાવ મને વધારે યોગ્ય લાગે છે. બીજા પણ બાળકો ગુરુ હોઈ શકે, 3 લાયકાત વાળા હોય તેમાં મને વાંધો નથી કે ગુરુ પદ ન હોઈ શકે કે હું ના ન પાડી શકું, પણ મને એવું રૂચે છે કે મહાપ્રભુજી ગુરુ અને ગુરુ દ્વારભૂત રહી એ બહુ સારી વાત છે કે મહાપ્રભુજીને મૂળ ગુરુ તરીકે પ્રસ્થાપિત કરીએ તો સંપ્રદાયની બધી વિકૃતિઓ હટી શકે છે. બાકી જયારે વ્યક્તિ પૂજા જયારે પ્રધાન થશે તો સંપ્રદાય પાછો વિકૃત થઈ જશે, કારણ કે મહાપ્રભુજીમાં નિષ્ઠા રહી નથી, ગુરુની પણ મહાપ્રભુજીમાં નિષ્ઠા રહી નથી. એને કારણે આપણે અત્યારે મહાપ્રભુજીને જ ગુરુ માનીએ ઉત્તમ એ પ્રકાર અત્યારના સમયમાં એ લાગે છે. તો એ અષ્ટસખાઓ પણ એ કહે છે, અને અષ્ટસખાઓમાં કૃષ્ણદાસ અધિકારી એ ગુરુની મહત્તા કેવી રીતે બતાવે છે. પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્તદે માથે, જે જન શરણ આય અનુસરહી ગહી સોપત શ્રી ગોવર્ધન નાથે.